નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। બનાસકાંઠા જિલ્લાના થરાદના શિવનગર વિસ્તારના છેવાડે કેનાલની બાજુમાં રહેતા નાથબાબા વિક્રમનાથ દાનાનાથ મૂળ વતન પાથાવાડા હાલ રહે થરાદ અને આ 3 દિવસથી ગુમ થયેલ હોવાથી તથા વિક્રમનાથના પરિવારને ખબર પડતા તાત્કાલિક એમના પરિવારવાળા તથા થરાદ સાસરિયાવાળા બંને પરિવારે થરાદ પોલીસ સ્ટેશને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। કોઈ લાભ ન મળતા થરાદ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। જો કોઈ આ છોકરા વિશે જાણ થાય તો પોલીસ સ્ટેશનમાં જાણ કરવા નમ્ર વિનંતી। રિપોર્ટર જાક્ષે ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી બ્યુરો ચીફ, બનાસકાંઠા। પાથાવાડાનો છે સાહેબ, મારું નામ દલાના છે, બાપાનું નામ ગોરખના છે અને મારો છોકરો થરાદ પરણાયેલો છે, 27 વર્ષની ઉંમરે શિવનગર પરણાયેલો છે 3 રસ્તા ઉપર। એનાથી હોજના 5:30 વાગ્યાથી 6:30 વાગ્યાની ગાળામાં છોકરો શિવનગરથી બેજારે શનિવારને દિવસે બેજારે નીકળ્યો 5:30 થી 6 વાગ્યાની ગાળામાં। એ છોકરો અહીંથી ગાયબ થઈ ગયો। કોલ કર્યા રાતના 11 વાગ્યા સુધી સાહેબ ચાલુ રહ્યો એનો કોલ। મારાથી ફોન થયો, એની મમ્મીથી થયો, જે મારે આ છોકરાની ભાભી છે એનાથી ફોન થયો। પછી કરતાં 10:30-11 વાગે ટાઈમમાં સ્વિચ ઓફ આવી ગયો। સ્વિચ ઓફ થયો, બાજુમાં વારમાં ખુલ્યો 9 વાગ્યાના ટાઈમમાં એ ફોન અમે ચાલુ રાખ્યો। 9:45નો ચાલુ થયો, પાછો 9:40નો એને ચાલુ થયો કોલ સવારમાં 18 તારીખે। એ બંધ થઈ ગયો, એ 2 વાત થઈને બંધ થઈ ગયો। ફોમેથી ફોન કર્યો મારા ઉપર, 9:42નો ફોન ચાલુ થયો અને 2 વાતાવરણ થઈને એનાથી બંધ થઈ ગયો। એનાથી જો કોઈ પાછો કોલ નહીં થયો અને એનાથી રિંગ બી બંધ થઈ ગઈ, પાછો કોઈ ઉપાડતો નથી। કેવી રીતનો ગયો ને ક્યાં બાજુ ગયો કોઈ ખબર નથી। આ ગુમ થઈ ગયો છો। 27 વર્ષની ઉંમરનો છે। સરકારને મારી વિનંતી છે, તમે સરકાર મા બાપ છો, જો કોઈક મારે માટે મદદ કરી એટલી ગોત કરીને આપો તો 40 જણાની આ ટુકડી છે ને સાહેબ, 3 દાડોથી હેરાન થઈને બેઠા છો। એટલો કોઈ મારી વિનંતી સાંભળવાની સરકાર મા બાપ છે અને આ પોલીસ સ્ટેશનમાં છે સાહેબ। આ બાજુ જે તમારાથી થાય અને સરકાર છો, મા બાપ છો, લોક છો, એ મારી મહેનતી કરીને વિનંતી છે મારી જેટલી કોઈ કરી આલો।